ગાંધીનગરના નારાયણી હાઇટ્સ ખાતે 15મા ક્વોલિટી માર્ક્સ એવોર્ડ્સ 2026નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। ગુણવત્તા, નવીનતા, ટકાઉ વિકાસ અને શ્રેષ્ઠ વ્યવસાયિક કામગીરી બદલ વિવિધ ક્ષેત્રોની સંસ્થાઓ અને વ્યક્તિઓને સન્માનિત કરવામાં આવ્યા। ગુજરાત સરકારના મંત્રીઓ તથા વિવિધ ક્ષેત્રોના મહાનુભાવોની ઉપસ્થિતિમાં યોજાયેલા સમારંભે મેક ઇન ઇન્ડિયાથી લઈને આત્મનિર્ભર ભારત સુધીની ગુણવત્તાયુક્ત વિકાસ યાત્રાનો સંદેશ આપ્યો। ક્વોલિટી માર્ક એ ગુજરાત અને હિન્દુસ્તાનનો પહેલો એવો એવોર્ડ ફંક્શન છે જે ક્વોલિટીને માધ્યમ એટલે ગુણવત્તાના માધ્યમથી અલગ અલગ શહેરોમાં અલગ અલગ ઉદ્યોગોને આઈડેન્ટિફાઈ કરી અને સન્માનિત કરે છે। ઘણા બધા એવોર્ડ ફંક્શન થાય છે, એ એક્સિલન્સ માટે થાય છે, સારા એક્સપોર્ટ માટે હોઈ શકે કે સારા મેન્યુફેક્ચરિંગ માટે હોઈ શકે, પણ ક્વોલિટી શબ્દને ધ્યાનમાં રાખી અને ક્વોલિટી મેનેજમેન્ટ સિસ્ટમ અને ISO સર્ટિફિકેશનની સિસ્ટમને ધ્યાનમાં રાખી અને ક્વોલિટી એટલે કે ગુણવત્તા માટે કોઈ એવોર્ડ પ્રદાન થતા હોય તો એ મારા ધ્યાનમાં છે એવા ફક્ત એક જ છે જે ક્વોલિટી માર્ક એવોર્ડ છે। ખાસ કરીને કેટલા એવોર્ડ આપવામાં આવશે ને કોણ ઉપસ્થિત રહેવાનું છે? જે આજે અહીંયા 30 જેટલા એવોર્ડ અલગ અલગ ઇન્ડસ્ટ્રીઝમાંથી લોકો આવશે અને સન્માનિત કરવામાં આવશે અને મુખ્ય અતિથિ તરીકે આપણા એગ્રી મિનિસ્ટર જે જીતુભાઈ વાઘાણી છે તેઓ અતિથિ છે ચીફ ગેસ્ટ તરીકે। એમની સાથે સાથે ડૉક્ટર જયરામ ગામિત જે આપણા MSME મિનિસ્ટર છે તેઓ પણ અહીંયા હાજર રહેશે। સાથે સાથે દિલીપ સંઘાણી જે ઇફકોના ચેરમેન છે એ દિલીપભાઈ સાહેબ પણ અહીંયા હાજર રહેશે અને આપણા BJPના મહામંત્રી જે પ્રશાંત કોરાટ જે પ્રશાંતભાઈ છે તેઓ પણ અહીંયા હાજર રહેશે અને બોલિવૂડથી ખાસ ઈશિતા દત્તા જેનું દ્રશ્યમ ફિલ્મ આવી ગયું છે અને દ્રશ્યમ આવી રહ્યું છે, દ્રશ્યમ 2, 3 તેઓ પણ અહીંયા હાજર છે અને તેઓ પણ